તો કાળી પાડી આવો પણ મારા ભૂરી પાડી આવી જો પાછી ટીલાવાળી આ તો બનીની હ પાડી તાન તો સારા ના 3-4 લાખની ભેંસ સારી ખાલી આ તો મજા જ છે કોઈ પણ ઘરાક આવે ને હવે ભાઈ ચાલવી નહીં તો લાલભાઈ હા શું કરો? આ જો કે ભૂરી પાડી આવી છે ભૂરી પાટી મસ્ત હો. તાણ આ જી બેસતી હે. આ બેઠી કે હારી આ તો પેલી વખત હું જોઈ ગયો તો જ ને. ઓ તમે 15 દાડા મોરાયા હતા જોઈને જતા ને રી બે હારી ઓય કોઈ લેવા જ આવ્યો તો 70,000 કિંમત કરી હતી ને હા એટલે હું લેવા જ આવ્યો બેસો. ભાઈ હવે 70 માં નહીં મળે આપે ચમ લાલભાઈ? રૂપિયા 1.5 લાખ લેવાના હોના ચમ લાલભાઈ આવું કર્યું? લીટર ટાંકે 8 લીટર દૂધ ચવાનું એવું હે? હા જબર કરી લાલભાઈ તારે. તાણ હવે તો ભેંની કિંમત વધી ગઈ યાર તો હું કરવાનું ગોયણો? એ બધું તમારે જે કરવાનું તમારે કરવાનું આ જો પાડી જોવો ખાલી પાટી તો મસ્ત હો લાલભાઈ. આવી જોઈ પાડી જોઈ તમે જોઈ ના ના તાણ ભાઈ એના પૈસા હતા આ ભેંસની હારી પાટી હોતા વાની છતા તા કની હતા પૂરી પાટી પૂરી હા માતાનું ટીલું હા ઢીલાવાળી જો પાટી મસ્ત હો. બનીની હે બની બનીની કિંમત હાલવાની બોલો? દોઢ એટલે દોઢ દોઢ? હા ઓછા નહીં થાય? ના 1 રૂપિયો ભાઈ ઓછો નહીં થાય ઓછા કર દો લઈ લઈએ હાલ જ. ના ભાઈ ના ભાઈ અમારે વાત કહું કે આ દોઢ કીધા અને લાલભાઈ ભેંસ તો સારી હે મસ્ત 4-5 લાખની થાય એવી ભેંસ આપણે લઈ લઈએ દોઢ તો દોઢ લઈ લઈએ પણ તો કોક હજુ તો ઓછા કરો શોખ હવે નહીં કરો ઓછા મને ખબર લાલભાઈ ની તો એકદમ ટાઈટ તો મારો કે આ પૂછું જ જોવું તો તો ઓછા કરી લાલભાઈ હા. છેલ્લી કિંમત કોયડો આવો દોઢ એટલે દોઢ કોઈ બીજી વાત નહીં કશું જ નહીં બીજું કશું જ નહીં આ તો હવે હું બોનું આલું તમને હા લો આ 500 રૂપિયા પકડો અને કોઈને હાલતા નહીં હવે તો આજે હું ડાલુ લઈને આવું ને ભરી જ લઈ જાઉં ભેંસ હા તો તમે બોનું આલ્યું ભાઈ કોઈ હાલતો છે ને હાલું કઈ કોઈ નહીં એટલે કોઈ નહીં હો હા આ લઈ જાઉં દોઢ તમે કીધા ને એટલા કિંમત હું આલું તમને 5 વાગે આવી જજો હો. હા 5 વાગે હજી આવીએ તો બરાબર લાલબા કોણ હતું એરી એ ભાઈ ભેંસ લેવા આવ્યા હતા હારી ભેંસ હો હરીએ એવું કરીને જ્યાં 15 દાડા મોરા આવ્યા હતા તાણે 75 કહેતા હતા હા અત્યારે 1.5 લાખ દીધા 1.5 લાખ હા આવે ભાવમાં જઈ તમારે અને બોનું આલીને ગયા 500 રૂપિયા એવું એમ હા મન ના કે હું રાખી લો હવે મારે બેની જરૂરત છે કહો તમે ઘરના હોતા તો કહેતા નહીં એવા આલ્યા ચીડી તમે કહો તમે કેવા મોણો કેવા કહો નવ ખાવા તો વેકવા ગાડી મને ખબર નથી કઈ નહીં તમને ખબર હોય તો તમે આવતા નહીં શું કહેવાનું તમને કયો એવું એમ તાન આ રહ્યો હું આમ શેતમ જતો જતા હોય હા જો ઓટોમાં બીજે જો બે હોય તો જોજો હારું વેડો હો હા હા એટલે લાલબા કે બે વેકવા વેચી મારી બરોબર પણ ઈવન છોકરો કદી બે વેચ્યો તો નહીં પાડું આવડું હતું તાંડની મોટી બે કરી લાગે ને ખબર નહીં હોય એટલે પશુ પ્રેમી આખો દાડો ભેવો ચારતો અને અને એમને વેચી મારી લાગે કીધું નહીં લાગતું અને એને કહેવું તો પડશે મારે સચિન સચિન અમાય બોલ તને ખબર શું થયું શું થયું? કોઈ વાત નહીં મળી તને કશી મળી નહીં. તાર કાકા ઉતી મારા કાકા. તાર કાકા કોઈ નહીં જીવ બોલાવ. તાર પેલી પાડી આવડી દેખાતી મોટી બે કરી ઉવા ઉવા ભૂરી પાડી આવી વિવાણી બે. વિવાણી બે? ઉવા ઉવા. તો એને બે વેચી મારી ત્યાં શું વાત કરી તું? અભી હાલત ઘરે જ આવ્યા હતા હું તાર કાકા ભેગો થઈને જ આવ્યો ના વેકલ્યામાં. એટલે સાચું કહું સાચું કહી તું? સાચું કહું વેચી મારી બે યુવાન તને નહીં ખબર હે? મને ખબર જ નહીં એટલે હું તો ઘેર હતો. કઈ તું એમ કહે કે બે તો મને આલેલી તને નથી આલેલી એ મારી જ ભેંસ જ ના. તો ચાલ મારે યાર જાવું વેચી પડશે મારી. તો. મને જ નહીં ખબર ચાલ વેકી હા મારી. તો તું જા તાણ હા. સાફ થઈ જાય. ઘણું આપણું સારું થયું. કાકા શું કર્યું તમે? કશું કર્યું નહીં શું કર્યું આ તો કે બે વેકી મારી વાત મળી. ઓ કિંમત સારી હતી વેકી મારી એ બે ઉલે વેકી પડે મારી બે તો તારી બે ચોરી હોય મારી બે હતી મેં મોટી કરી ને એની હતી તારની. મોટી થોકત તે કરી ઘરનો માલિક હું નહીં મારી બે વેકવાની કરી દીધું તમારે. તો વેચી મારી બોનું થી લઈ લીધું બોનું પાછું આલો મારે બે મોટું નહીં વેકવાનું. એ 1.5 લાખ રૂપિયા આયા 1.5 લાખ મારે એવા નહીં જોતા. તાર કેટલા લેવા તારો ના બે નહીં વેકવાનું મારે ઘેર રાખવાની. હું કે રાખો એમાં બોનું લીધેલું પાછું હલાય હવે પાહુ આલ લો. ના હલાય યાર ના એને હું ટૂંપો ખાઈ બે ભાઈ ના આ બોનું પાહુ આલ લો. હું કઈ તું બોન નતા. ના હું બોનું પાછું ના આલું ભાઈ ના બોનું પાહુ આલ લેજો. ના હું બોલ્યો એટલે જુબાન આલી એટલે ભાઈ બીજી જુબાન બોલાય નહીં યાર નહીં કાકા હું તો ધ્યાન નહીં વેકવા દઉં. મારી પાડી યા તો નહીં વેકવાની.
એટલે પણ હું પૈસા બોનું લઈ લીધું એનું શું થા કે તો પાવવાલ લો બોનું હું તો નહીં વેકવાનું મારી પાડી હતો મારી ઇજ્જત શું થાય? હું પૈસા આલી દીધા બોનું એને આલીને જે હવે બોલે એટલે તારા બીજું ના બોલાય. બીજું લાલભાઈ હા બે વેચી મારી ત્યાં છોકરું રોવા મોટી હવે ચમ કે હું ટૂંપો ખાઉં દવા પીવું એવું કરે. બે વીચી મારી મગ રોવાનું હોય અને એની બે મેં મોટી કરી દે આજે અને આ બે વેકી મારી 1.5 લાખમાં એવું હતું? 1.5 લાખ રૂપિયા હારા નહીં આયા બેના. પૈસા તો આય લાલભાઈ, પણ તમારા છોકરા પૂછવું તો પડે કે પણ મારું ઘરમાં હેડ ભાઈ છોકરા મારે શું કા પૂછવું પડે? તમારે તો વકઈ હેડતું પણ એની થી ચાન્સથી મોટી નહીં કરી છે બરોબર. હા, મોટી તો એની કરી સાચી વાત છે. મેં પૂછ્યું એ મારી ભૂલ કહેવાય. આ તો પછી એને ભેંસ પ્રત્યે કેટલો લગાવ છે કયો? હા એ તો સાચી વાત. તમારે એમને પૂછાવ કે ના વેચી મરાય ને એક વખત પૂછવું તો હતું. હવે એ તો ઘેર નતો ભાઈ હું કને પૂછું તાન કયો? તો ગમે તે કરાય કહો તો ભાઈ ગ્રાહક ને કહી દે કે ભાઈ કાલ આવજો. તો ગરાક તો તાર બોનું આલીને જાય એનું થા. હવે બચારો નેનપણથી એને મોટી કરી અત્યારે હવે એને હવે તમે વેચી મારશો તો એનું છોકરું શું કરશે ભાઈ? મરવાની જ વાતો કરે કે ભાઈ? તો વાતો તો એવી જ કરતો હતો કઈ નો ત્યાં રોતો હતો. તમે ચિંતા ના કરશો. ગ્રાહક કેટલા વાગે આવવાનું કયો? ક્યાં આવવાનું? 5 વાગે આ બંધ કઈ ગયા ડાલુ લઈને આવીએ કે ભરવા. આ તો એક કામ કરો ભાઈને બોલાવો અત્યારે હું સમજાવું સમજતો. તે પાછા બોલાવી હેડો ફોન કરી. આ તો બોલાવો તમે અત્યારે હેડો. તો ફોન કરીએ તાર. નંબર હે ભાઈનો? બોલાવો. લ્યો લગાવો. આવું તો ના ચાલે, છોકરો રે બે રે થોડું ચાલે યાર. હેલો હા બોલો. તમારે પાછો આવવું પડશે. જમ આ છોકરો બે હલવા ના પાડે. એવું વાત કરો લાલભાઈ. તાર ના પાડે રોવો ને કે હું ટૂંપો ખાઉં દવા પીવું એવું કે. તમે માગે કિંમત આલી હતી, તમે બોનું એ આલ્યું તમને. હા તમે બધી રીતે સાચા પણ મારા છોકરાનું જોવું પડે કે છેડી. એ ભાઈને કેવો વાયકણ આવે એમ કયો? તમે કોઈ પાછા આવજો. આવું એડો હાલે. મારા આવે. રોઈને છોકરા નહીં વેચવા તો ચિંતા ના કરે. નહીં વેકવાનું તમે બુડો આવડી મોટી પાઘડી બોધી ફરો, આવા સમજદાર હોય તો તમે આવું કરો યાર. હા પણ આ તો કિંમત 1.5 લાખ રૂપિયા એટલે મેં વેચી મારી. કોઈને બે ત્રણ મજરા આવક ના પૈસા એટલા બધા. એવી લાલચ ના કરાય. છોકરાનું ફિલિંગ સમજવી પડે. હા મેં પૂછ્યું નહીં, એ મારી ભૂલ કહેવાય. હું કબૂલ કરું ને. તો ભાઈ પૈસા તો આ છે ને કાલ નહીં. બોલો લાલભાઈ શું થયું? હા છોકરો ના પાડે બે વેકવાની રોવાનું ના પાડે કે નહીં આલવી કે મેં મોટી કરી. એના કરાવી ઓ અરે ભાઈ તમારે બીજું બોનું આલે તો પાછું આપી દઈએ. તમે ચોક બીજે ભેંસ લઈ લેજો ને. ચમું થયું આ છોકરો ના પાડે. હવે આ છોકરો એમ કે ભેંસ આવડી એની હતી ને ત્યાંથી છોકરાએ મોટી કરી એને બરોબર. હવે એના ભેંસ પ્રત્યે બહુ લગાવ થઈ ગયો. અને આ તો એમ કાકા એને પૂછ્યા વગર વેચી મારી ભેંસ બરોબર. પણ હવે છોકરો એમ કે જો તમે ભેંસ વેચી મારશો ને તો હું મરી જાય. એમ કે મારા નકો હવે છોકરા તો હવે રિહાઈ બેઠો, મરવા તો થોડી દેવાય તાણ. એ તો સાચી વાત છે તમારી. મારે એક ને એક છોકરો આ બેસો તો તમને બીજી બજારમાં જાઓ તો ચેટલી મળી જા. કશો વાંધો નહીં, લેવડો તાન બીજે જોઈશું એવો. એનાથી હારી હારી ભેંસો મળશે બરોબર. એટલે તમે બીજે ભેંસ લઈ લેજો અને આ ભેંસ હવે જવા દો તમે. લેવા બોનું પાછું તમે. હારું હેડો તાન બીજે તાન ગોતે બીજું શું થાય. હાઉ તમે તો ભેંસો મળી જાય પણ ઓન છોકરો જતો રહે, છોકરો પાછો મળશે ખરો કયો? સાચી વાત છે. તમે બીજે ભેંસ લઈ લેજો તાણ. એ હારું હેડો તાન. અને તમે લાલભાઈ હા આ ગમે તે ઘેર વસ્તુ વેકો ને એટલે ઘરનો પૂછજો એક વાર. ડાયરેક્ટ બાર વેચી ના મારતા. હા પૂછીને એ મારી ભૂલ હેડો. ચોક બીજે વાત તો આવી જોજો ભેટ મારે લેવાની હોય. તો લાલભાઈ તમને કરી આલશે સેટિંગ બરોબર. હું ફોન કરું હેડો હો. લાલભાઈ બતાવજો બીજી ભેંસ જો. હારું હેડો. યાર સચિન ઉભો થઈ જા. જોઈ ને હવે ચિંતા ના કરતો તું તારો. તારી પાડીને ખવડાવી પીવડાવીને તાજી કરજે. હા. દાદા લાલભાઈ આવજો હો.